નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા ખેડૂતો માટે નવી યોજના, ખેડૂતોનું દેવું માફ થશે, જેમાં ગરીબ પરિવારોને દર મહિને 5,000ની સહાય, મહિલાઓ માટે નવી યોજના, 2,000ની નોટને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, ખેડૂતોને મળશે ડબલ હપ્તા, તો પાક વીમા યોજના ફરી શરૂ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ અને જનધન ખાતામાં આવશે પૈસા, સોનાના ભાવમાં તેજી, વાહન ખરીદવા માટે મળશે સબસિડી, એલપીજી સિલિન્ડરના નવા ભાવમાં થયો છે ઘટાડો, વીજળીને લઈને સમાચાર સામે આવી ગયા છે મિત્રો, દીકરીઓ માટે નવી યોજના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ₹2000ની 97.69% નોટ પરત આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરતા કહ્યું છે કે 2000ની રદ કરાયેલી 97.69% નોટો અત્યાર સુધી બેંકોમાં પરત આવી છે. તેમાં જણાવ્યું હતું કે ₹8,202 કરોડ રૂપિયા હજુ પરત કરવાના બાકી છે. જણાવી દઈએ કે આરબીઆઈએ ગયા વર્ષે 19 મેના રોજ જાહેરાત કરી હતી કે તે 2000ની નોટ પાછી ખેંચી લેવામાં આવશે, જ્યારે ₹3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની નોટો ચલણમાં હતી. હાલ દેશમાં 19 આરબીઆઈ કેન્દ્રોમાં આના બદલવાની તકો આપવામાં આવી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબ પરિવારોને દર મહિને 5,000ની સહાય. મલ્લિકા અર્જુને સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણીથી અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યના ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અંતરપુરમાં એક જાહેર સભામાં સંબોધતા તેમણે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ડુંગરપટ્ટનમ બંદર અને કડપામાં સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને સમાચાર સામે આવ્યા છે. જે ખેડૂત 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને જાહેરાત કરવામાં આવી છે કે જેઓ ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડીક રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહેલ છે. મિત્રો, જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું સમાધાન હજુ સુધી કરવામાં આવ્યું નથી. શું ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો જણાવી દેજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹32નો ઘટાડો કર્યો છે. હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ₹30.95, કોલકાતામાં ₹32, મુંબઈમાં ₹31.50 અને ચેન્નઈમાં ₹30.50 સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડર હવે ₹1,764 મળશે, જે પહેલાં ₹1,795 મળતો હતો. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે ₹48,000ની સહાય. સમાચાર, રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને ₹48,000 સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તો એમને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા હશે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે આ યોજના છે તે મહત્વપૂર્ણ રહેશે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી યોજના શરૂ કરી છે. જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને ₹48,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એની વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલાઓ, આજે સાહસિક વર્ગો, મહિલાઓને, યુવા વર્ગને, સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગોને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિવાળા લોકોને છે તેની આર્થિક સહાય આપવામાં આવશે.
એવા લોકો છે તેમને આવા યોજનામાં લાભ મળવાપાત્ર રહેશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લીંબુના ભાવમાં થયો છે વધારો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં લીંબુ રિલેટ માર્કેટમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા છે. હોલસેલ તેમના ભાવ 150 થી 160 રૂપિયા બોલાઈ રહ્યા છે. મિત્રો ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુ મોંઘા બનતા જાય છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા લીંબુ પાણીનો સહારો લેતા હોય છે. લીંબુની માંગ વધી જતાં તેમના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તમારા વિસ્તારમાં લીંબુના ભાવ કેવા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતામાં ખાતું છે તો તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી શકે છે. જેમનું જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈને 10,000 રૂપિયા આપવામાં આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં એક પણ પૈસા નહીં હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટે તમારે જનધન બેંકમાં ખાતું ખોલાવવું પડશે અને બેંકની રૂબરૂ મુલાકાત લઈને તમે ઓવરડ્રાફ્ટમાં 10,000 રૂપિયાની સહાય મેળવી શકો છો મિત્રો. અને તેમાં તમારી ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષ હોવી ફરજિયાત છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા. ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા મોકલવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે. કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે. એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતરાલમાં હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે. જેનાથી ખેડૂતોને હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટા ચોંટાયેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટા, પાસબુક, અન્ય કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવી શકે છે. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરી દેવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોના લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં જ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવી રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લોન માફ કરવામાં આવી શકે છે કે નહીં, શું છે સમાચાર, તમામ માહિતી મેળવીએ. તો મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા જ હોય છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી. મિત્રો હવે 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો ખેડૂતોએ પાક ધિરાણ લોન પણ લોન લીધી છે તેવા તમામ મિત્રોને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાના માર વચ્ચે સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, પણ સરકાર ખેડૂતોનું સાંભળતું જ નથી. વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો જવાબ આપી દેજો. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હવે ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સારો નિર્ણય લીધો છે સરકારે. જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા છે તે મેળવી શકો છો. સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે.
તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ પર અથવા તો નજીકના વિસ્તારમાં જે આશા બહેનો અને આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેમનું નામ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકશે। લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખ રૂપિયાથી પણ વધારે એટલે કે 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની છે તે સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યારબાદના સમાચાર, વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। ધોરણ 9 અને 10 અને 11 અને 12માં સરકારી અને શાળાઓના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે। પહેલાં આ સેવા ધોરણ 1 થી 8 માટે વિદ્યાર્થીઓને મળતી હતી। જે વિદ્યાર્થીઓ શાળાના 5 કિલોમીટર દૂર રહેતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજના લાભ મળવાપાત્ર રહેતી હતી। આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા અપાતી હતી। આ યોજનાનો અમલ 2024 અને 25ના શૈક્ષણિક વર્ષની શરૂઆતે કરશે, જેનાથી શાળાઓને દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે। મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં 15%નો વધારો નોંધાયો છે। ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે પતંગના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે। પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં પતંગ તૈયાર કરવાની મજૂરી પણ વધી છે, જેના કારણે પતંગનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે। જો કે દોરાના ભાવમાં કંઈ વધારો જોવા મળ્યો નથી। ગત વર્ષે 300 થી 500 રૂપિયામાં 100 નંગ પતંગ મળતા હતા, જે આ વર્ષે 350 થી 550 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે, એટલે કે મોંઘવારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યારબાદના સમાચાર, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ લોકોને થશે બમ્પર લાભ। દેશની જાહેર ક્ષેત્રોની સૌથી મોટી જીવન વીમા કંપની LICના કર્મચારીઓના પગાર ધોરણે કેન્દ્ર સરકાર 17%નો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે। આ વધારો 1 ઓગસ્ટ 2022થી અમલમાં મૂકવાનો આવ્યો હતો। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના 1 લાખ જેટલા કર્મચારીઓને અને આશરે 30,000 જેટલા પેન્શનને લાભ થશે। આ અંગે માહિતી LICએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપી છે। મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે। માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા 5 લાખથી વધુને મફત તબીબ સારવાર આપવામાં આવશે। આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટમાં પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અકસ્માતના 7 દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે। મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત ઉપયોગી સમાચાર, અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં છે તે મોટી મગફળી 1231 રૂપિયાના ભાવ બોલાયા હતા। સાવરકુંડલા યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ છે તે 1351 રૂપિયાથી લઈને 1641 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે કપાસના 1275 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી। ચણાના ભાવ 1060 રૂપિયાથી લઈને 1350 રૂપિયા સુધી બોલાયા હતા। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં તુવેર, ચણા, રાયડાની આગામી 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે, જેમાં આગામી 90 દિવસ માટે એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે, જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે। તુવેર માટે ₹1400 પ્રતિ મણ, ચણા માટે 1088 રૂપિયા પ્રતિ મણ અને રાયડા માટે 1130 રૂપિયા પ્રતિ મણ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો ત્યારબાદના સમાચાર, ઉત્તર ગુજરાતને મોટી ભેટ। કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડવા નેશનલ હાઈવેના વધુ 2 પ્રોજેક્ટમાં 1000 કરોડથી પણ વધુ રૂપિયા કામોને આજે મંજૂરી આપી દીધી છે।
જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો 4 લાઇન બ્રિજ બનશે. સાથે નેશનલ હાઈવે પર નંબર 58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજનગર, આતરસુબા, માથાસુર ચોકડી રસ્તા પર છે તે લાઇનની મંજૂરી